किंत संतानहंतारो यत्पादाम्बुजरेण वा स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधा ऋतये मम विलक्षणोऽयमाचार्यः साकारब्रह्मदेशिकः जीवानाम् उद्धृतौ व्यग्रः कृष्णानुग्रहसद्बलः अलौकिकप्रभोर्भक्तौ लोकनित्योपदेशकः समर्पितात्मभावेन लोकहितोत्तमात्मा। આજે આપણે 13મા પોઈન્ટનો વિચાર કરવાના છીએ. 13મા પોઈન્ટમાં આપણે અત્યાર સુધીમાં ન્યાસાદેશેષુ ધર્મ ત્યજન વચનત અકિંચનાધિક ક્રિયોક્તા કાર્પણ્યમ વા અંગમુક્તમ મદિતર ભજન અપેક્ષણમ વા વિપૂઢમ. આ જે ન્યાસાદેશનો જે શ્લોક છે, આ ન્યાસાદેશના આ શ્લોકનો આપણે મર્યાદિક રીતે અને એનો અર્થ વિચાર કર્યો. હવે આ શ્લોકની એક જે બીજી દૃષ્ટિ છે, એ બીજી દૃષ્ટિને સમજાવવાનો પ્રયાસ શ્રી ગુસાઈ બાવા કરી રહ્યા છે. અને એ ક્રમમાં આપણે કેટલી વાતો જોઈ? 3 વાતો જોઈ. ધર્મ ત્યજન વચન, અકિંચન અને કાર્પણ્યમ. બરોબર ને? આ 3 વસ્તુઓ આપણે સર્વાત્મ ભાવના પરિપ્રેક્ષ્યમાં જોઈ. બધાને યાદ જ હશે. કોઈને યાદ ન હોય તો વિડીયો જોઈ લેજો. આજે આપણે 13મા પોઈન્ટનો વિચાર કરી રહ્યા છીએ. 13મો પોઈન્ટ એટલે યદ્વા સર્વધર્માન ઇતિ સ્વામી વિશેષણમ. મળ્યું બધાને 13મો પોઈન્ટ? હા જીજી. ઓકે. આ 13મા પોઈન્ટમાં જો કૃષ્ણ બાબા શું આજ્ઞા કરી રહ્યા છે. યદ્વા. હવે એક વાત અહીંયા શાંત ચિત્તથી સમજવાનો પ્રયાસ કરજો. અત્યાર સુધી આપણે જે 3 વાતો જોઈ, કઈ વાત 3? ધર્મ ત્યજન, અકિંચનતા અને કાર્પણ્ય. આ ભક્તના દૃષ્ટિથી વિચાર હતો. હવે શ્રી ગુસાઈ બાબા યદ્વા આજ્ઞા કરી રહ્યા છે. યદ્વા એટલે આ જે શેષ રહેલા જે 3 શરણાગતિના પાસાઓ છે, એ શેષ 3 રહેલા જે પાસાઓનો ભગવાનની દૃષ્ટિથી વિચાર કરવામાં આવ્યો છે. પણ વિચાર કરવાનો મુદ્દો સર્વાત્મ ભાવ જ રહેશે, એમાં ફેરફાર નહીં થાય. આ વાત કોની સમજમાં આવી? કોણ મને સમજાવશે? ભાવનાબેન.
સમજાવો શું વાત મેં કહી? શેનો જવાબ દેવાનો મારે? લો, હું લાઈટ કરવા ગઈ હતી, ઓલી નહોતી, ઝાખું લો, લાગતું હતું. વાંધો નહીં. હા, નીલાબેન. હા જયશ્રી દંડવત પ્રણામ. એટલે આપણે આ 13મા પોઈન્ટમાં પ્રભુ કહી રહ્યા છે કે આ ભગવાન તરફથી વિચાર છે કે ભગવાનની દ્રષ્ટિથી કે મારા માટે પણ તો મારા સિવાય મારું જે કઈ ના અન્ય છે ના, એનો બધો એ નથી પૂછી રહ્યો હું. તો 13મો પોઈન્ટ સમજાવવાના વિષયમાં હું કઈ નથી પૂછી રહ્યો. જે મેં તમને કહી વાત, એ વાત સમજ્યા કે નહીં? સર્વાત્મ ભાવની દ્રષ્ટિથી શરણાગતિનો વિચાર, આ બીજો પક્ષ છે મહાપ્રભુજીનો, ગુસાઈજીનો. બરોબર? એ જે શરણાગતિના 6 પાસાનો વિચાર હતું, એ માર્યાદિક દ્રષ્ટિથી, પુષ્ટિમાર્ગી દ્રષ્ટિથી વિચાર હતો, કે જે ગુસાઈ બાવાએ સમજાવ્યું. કેટલા પોઈન્ટ સુધી આપણે જોઈ ગયા? 10મા પોઈન્ટ સુધી. 10મા કે 11 પોઈન્ટ સુધી? 12 પોઈન્ટ સુધી. બ- 12 પોઈન્ટ સુધી દિનતા કાર્પણ્ય ખરું ને? નહીં નહીં, જે 10 પેલો 10 પેલો પેલો પક્ષ હતો. 11 से मुख्य तात्पर्य। હા, તો હમ. 10 પોઈન્ટ સુધી સર્વાત્મ ભાવની દ્રષ્ટિ, પુષ્ટિમાર્ગની રીતે શરણાગતિના પાસાઓનો વિચાર કરવામાં આવ્યો. હવે 11મા પોઈન્ટ થી શ્રી ગુસાઈ બાબા શું આજ્ઞા કરે છે? કે મને કઈ બીજો પુરસ્ફૂર્તિક અર્થ પણ દેખાઈ રહ્યું છે. અને એ પુરસ્ફૂર્તિક અર્થ શું છે? કે શરણાગતિના પાસાનો વિચાર સર્વાત્મ ભાવના પરિપ્રેક્ષ્યમાં. આપણે શરણાગતિને સમજવાનું છે સર્વાત્મ ભાવના પરિપ્રેક્ષ્યમાં. કે આ જે વચન જે ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે કે સર્વ ધર્માન પરિત્યજ્યો મામેકમ શરણમ વ્રજ, અને આ શ્લોક ઉપર જે મહાપ્રભુજીએ ન્યાસાદેશ લખ્યો છે, જેમાં શરણાગતિના 6 અંગોનો વિચાર કરવામાં આવી રહ્યો છે, એ 6 અંગોનો વિચાર શરણાગતિના વિષયમાં સર્વાત્મ ભાવની દ્રષ્ટિથી એનો વિચાર કરવામાં આવી રહ્યો છે. પણ એ સર્વાત્મ ભાવ કોના તરફથી? જીવના તરફથી. કે જીવને જ્યારે સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય, ત્યારે જીવ જે બધા જ ધર્મોનો ત્યાગ કરતો હોય અને એ અકિંચન ધર્મને સ્વીકારતો હોય અને એનામાં કાર્પણ્ય પ્રકટ થાય, જો સર્વાત્મ ભાવ હોય તો. હવે જે શેષ રહેલા 3 પાસાઓ છે શરણાગતિના, કયા 3 પાસાઓ? મદિતર ભજન અપેક્ષણમ વ્યપોઢમ, દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમો ઉપશમનમ, અને અન્ય સંમેલને બ્રહ્મસ્નાય. આ જે 3 પાસાઓનો જે વિચાર છે, એ જીવની દ્રષ્ટિથી નહીં પણ ભગવત દ્રષ્ટિથી વિચાર કરવાનો છે. આ વાત સમજમાં આવી કે નહીં? હવે મેં બીજી વખત એક્સપ્લેન કરીને સમજાવી છે. બધાને આવી સમજમાં? કોણ શું સમજ્યા છે? પિંકીબેન, એક્સપ્લેન. હા ટીચર, તમે એવું કીધું કે 3 પોઈન્ટ આગળના જે છે એ 3 પોઈન્ટનો વિચાર ભગવાનની દ્રષ્ટિથી આપણે કરવાનો છે. અને યદવા જે છે, આ જે શેષ રહેલા શરણાગતિના પાસાઓનો વિચાર આપણે ભગવાનની દ્રષ્ટિથી વિચાર કરવાનો છે. સર્વાત્મ ભાવનો જે પરિપ્રેક્ષ્ય છે તે સમજવાનો છે. અને શરણાગતિના જે 6 અંગનો વિચાર કરવાનો છે ને, એમાં સર્વાત્મ ભાવથી કોના તરફથી? જીવ તરફથી થયું છે એમ. તો બધા જ ધર્મોનો ત્યાગ કરતા હોઈએ તો અકિંચન જે દ્રષ્ટિથી જે સ્વીકાર કરવાનો છે કે કાર્પણ્ય ભાવથી, તો એનાથી આપણે સ્વીકાર કરવાનો છે. આવું સમજી જજે. પ્રણામ જજે. બહુ સરસ પિંકીબેન. હવે આવ્યું ખ્યાલમાં બધાના શું વિચાર કરવાનો છે? હવે તમે પંક્તિનો અર્થ ધ્યાનથી સાંભળો. યદ્વા સર્વધર્માન ઇતિ સ્વામી વિશેષણમ. એટલે આ સર્વ ધર્મોનો ત્યાગ કરવો
કેવલ જીવ જ સર્વ ધર્મનો ત્યાગ નથી કરતો, પ્રભુ પણ કરે છે. એટલે શ્રી ગુસાઈ બાવા આજ્ઞા કરે છે કે સર્વ ધર્માન ઇતિ સ્વામી વિશેષણ. તમે આમ જો વિચારતા હો કે બધા જ ધર્મોનો ત્યાગ જીવે કરવું જોઈએ, જેવી રીતે ગોપીજનોએ કહ્યા હતા કે મૈવમ વિભો અર્હતિ ભવાન ગદિતુમ નૃશંસમ સંતજ્ય સર્વ વિષયા સ્તવ પાદ મૂલમ પ્રાપ્તા. આ બધા જ ધર્મોનો ત્યાગ કરીને અમે તમારી શરણે આવ્યા છીએ. એ જેવી રીતે ગોપીજનોએ ઠાકોરજીને નિવેદિત કર્યું, તો સર્વધર્મનો તો ત્યાગ કોણ કરી રહ્યું છે? ગોપીજનો. એટલે જીવ પક્ષમાં એ સર્વાત્મ ભાવનો વિચાર થયો. પણ આપણને ભ્રમણા છે કે જીવ જ સર્વધર્મનો ત્યાગ કરે છે. ગુસાઈ બાવા એક બીજો પક્ષ આપણને સમજાવવા જઈ રહ્યા છે કે સર્વધર્મનો ત્યાગ ઠાકોરજી પોતે સ્વયં પણ કરી રહ્યા છે. એટલા માટે આ સર્વધર્માન ઇતિ સ્વામી વિશેષણમ, આ સ્વામીનો વિશેષણ પણ છે બીજા અર્થમાં. અને એવમ સતી, એવું હોવાથી તાન પરિત્યજ્ય, તાન પરિત્યજ્ય એટલે તાન પરિત્યજ્ય એટલે મારા ધર્મોનું. હવે સર્વધર્માન, હવે સર્વધર્મનો ત્યાગ કોણ કરી રહ્યો છે? ઠાકોરજી. ઠાકોરજીના જે કઈ પણ ધર્મો છે, ઠાકોરજી પણ બધા ધર્મોનો ત્યાગ કરીને જીવને શરણાગતિ માટે આમંત્રિત કરે છે. ઠાકોરજીના સર્વ ધર્મો કયા કયા એ આપણને શંકા થાય. જીવના તો આપણને ખ્યાલમાં આવી શકે કે જીવ બધા ધર્મોનો ત્યાગ કરીને ઠાકોરજી શરણે જાય. સહેજ દિમાગમાં આપણે સમજી શકીએ, આપણા દિમાગમાં વાત આવી જાય, સમજી જઈએ આપણે. પણ ઠાકોરજી કયા ધર્મનો ત્યાગ કરે છે? તો એ અહીંયા આપણે સમજીશું. એવમ સતી તાન પરિત્યજ્ય એટલે ઠાકોરજી અર્જુનને આમ કહી રહ્યા છે કે તું મારા ધર્મોનો વિચાર નહીં કર અને મામ વ્રજ પ્રાપ્તનું ઇત્યર્થ. તું મને પ્રાપ્ત કર, તું મારી પાસે આવી જા. ચરણભૂતમ, હું તારો શરણભૂત છું, તું મારી શરણે આવી જા. સર્વાત્મ ભાવવત એવ હિ આનંદ દાનાર્થમ બ્રહ્મ ધર્માન અપી આત્મારામત્વાદિ ભગવાન ત્યક્તવાન ઇતિ. જે સર્વાત્મ ભાવ વાળા જે ભક્તો છે, એ સર્વાત્મ ભાવ વાળા ભક્તોના માટે ઠાકોરજી પોતાના બ્રહ્મ ધર્મનો પણ ત્યાગ કરે છે. એટલે બ્રહ્મ ધર્મ એટલે કયા કયા? તો ગણાવી રહ્યા છે ગુસાઈ બાવા કે આત્મારામત્વાદી. ઠાકોરજી કયા છે? આત્મારામ છે, આપ્ત કામ છે. એટલે ઠાકોરજી જેવી રીતે આપણે આત્મારામ એટલે આપણે પ્રસન્ન થઈએ, આત્મકામ એટલે રામત્વ એટલે પ્રસન્ન થવું, કામ એટલે કામના. આપણે કોઈ બીજો આપણને મળે તો આપણે પ્રસન્ન થઈએ. આપણને ઘણી જાતની કામનાઓ હોય, પણ ઠાકોરજી કેવા છે કે ઠાકોરજી પોતે પોતાનામાં જ રમણ કરનારા છે, આત્મારામ છે. એમને આનંદ મેળવવા માટે કોઈ બીજાની અપેક્ષા નથી હોતી. અને ઠાકોરજીને કોઈ પ્રકારની કામના પણ નથી હોતી. શા માટે નથી હોતી? કે ઠાકોરજી પોતે કામ છે. ઠાકોરજીને કામનાની પૂર્તિ માટે કોઈ બીજાની આવશ્યકતા નથી થતી. જેવી રીતે આપણને કોઈ બીજાની ઈચ્છા થાય, આપણને રમવું હોય, રમમાણ થવું હોય, તો એક બીજો વ્યક્તિ જોઈએ જેની સાથે આપણે રમણને માણી શકીએ. અને આપણા સિવાય કોઈ બીજો હોય એની આપણે કામના કરી શકીએ. પણ ઠાકોરજીના કેસમાં આવું નથી. ઠાકોરજીના કેસમાં
એવી રીતે આપણે બહારગામ જઈએ છીએ તો આપણા દેશથી બીજા દેશ જઈએ, પણ બ્રહ્મ માટે બહારગામ જેવી કોઈ વસ્તુ અવેલેબલ જ નથી. કારણ કે એવી કઈ જગ્યા છે જ્યાં ઠાકોરજી નથી? તો પરદેશ જવાનું સુખ ઠાકોરજીના ભાગ્યમાં તો નથી ને. તો એક વાત સમજવાનો પ્રયાસ કરો કે ઠાકોરજીના જે ધર્મો, ભગવત ધર્મો, આ બ્રહ્મ ધર્મ છે. આત્મા રામ બનવું અને આત્મા રામ, આપ્તકામ, આ બધા જે બ્રહ્મના ધર્મો છે, ઠાકોરજી એવા બધા ધર્મોનો પણ ત્યાગ કરીને ઠાકોરજી ભક્ત માટે એવો રૂપ ધારણ કરે છે કે હું તારા માટે છું. ઠાકોરજીને કોઈ બીજાની કામના નથી, પણ જે સર્વાત્મ ભાવ વાળા ભક્તો હોય એના માટે ઠાકોરજી પોતાના ધર્મોનો પણ ત્યાગ કરતા હોય છે કે ના, બધા હશે પણ તું મારો છે અને હું તારો છું. આને આપણે શું કહેવાય? આને આપણે શું સમજીશું? આને અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે મદ ઇતર ભજન અપેક્ષા વ્યપોળો. આને સમજાવશે ઠાકોર ગોસાઈ બાપ, સમજવાનો પ્રયાસ કરજો. તથા ચ, જેવી રીતે મમ, ઠાકોરજી કહે છે હું એતાદર્શ ભક્તમ, એવા જે મારા ભક્તો છે, કેવા? સર્વાત્મ ભાવ વાળા ભક્તો, એમને અપહાય, એમને છોડીને અન્ય ભજન અપેક્ષણમ, તથા એને છોડીને કોઈ બીજા ભક્તોની મને અપેક્ષા નથી. આ ચોથા પોઈન્ટ ગુસાઈજીએ ઠાકોરજીમાં યોજિત કર્યું. આવ્યું ધ્યાનમાં બધાને? જયશ્રી ઠાકોરજીને પ્રણામ. આમાં ગર્જન ધાવનનું ઉદાહરણ લઈ શકીએ આપણે? હા, કેમ ન લઈ શકે? આનંદથી લઈ શકે. જે વ્યક્તિને પણ સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે એ વ્યક્તિનું ઉદાહરણ તમે અહીંયા લઈ શકો. રાજા આશકરણ છે, કુમનદાસ છે, એવા બધા જે સર્વાત્મ ભાવ, ગદાધર દાસ જેવા, પદ્મનાભ દાસ જેવા, આ બધા જે ભક્તો છે, આવા પ્રકારના જે ભક્તો છે જેના માટે ઠાકોરજી પોતાના બ્રહ્મ ધર્મોનો પણ ત્યાગ કરે છે. એ વાત આપણે જે દિવસે સમજી જશું ને, એ દિવસે આપણને સેવાનો સાચો સ્વરૂપ સમજાઈ જશે. આપણને લાગશે કે ના, આપણે જે સેવા કરી રહ્યા છીએ એની કઈ કિંમત છે, એની કઈ બ્યુટી છે, એનો કઈ સૌંદર્ય છે ખરો. આપણે હવાની પૂજા નથી કરતા, હવે કેવળ પાણીની પૂજા નથી કરતા, આપણે વાસ્તવિક સ્વરૂપની સેવા કરી રહ્યા છીએ. ઠાકોરજી આપણા માટે પણ આવા બધા ધર્મોનો ત્યાગ કરે છે. ખ્યાલમાં આવ્યું તમને? અન્ય ભજન અપેક્ષા, હું કોઈ બીજાનું ભજન કરતો જ નથી એવા ભક્તોને જોડે, મને આવા જ ભક્તો પ્રિય છે. ખ્યાલમાં આવ્યું? હવે એ પંક્તિમાં આગળ આપણે વધીએ. એ પંક્તિમાં આગળ આપણે સમજાવી રહ્યા છીએ કે નચ એતાદ્રશો ભાવ સાધનૈ ભવિતુમ શક્ય. આ જે તમે વાત કરી રહ્યા છો કે સર્વાત્મ ભાવ જો આપણામાં હોય તો ઠાકોરજી પણ પોતાના બ્રહ્મ ધર્મનો ત્યાગ કરીને આપણા માટે આપણી પાસે ઠાકોરજી પધારે. વાત સમજમાં આવી ગઈ. પણ એવો કયો સાધન છે કે જે સાધન દ્વારા, કે જે સાધન થકી આપણે એ સર્વાત્મ ભાવ રૂપી સાધનને પ્રાપ્ત કરી શકીએ? એવું કોઈ સાધન છે ખરો? એ ગુસાઈજી પૂછી રહ્યા છે. તો ગુસાઈજી આજ્ઞા કરે છે કે નચ એતાદૃશો ભાવો સાધનૈ ભવિતુમ શક્નોતિ ઇતિ સાધનૈ ઇમમ ભાવમ સાધયિષ્યામિ ઇતિ ઈચ્છા ઉદ્યમો તથા. આ જુઓ, પાંચમો પાસો છે ને, દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમો, ઉપશમન. દુસ્સાધ્ય ઈચ્છાનો ઉપશમન.
આ શરણાગતિનો 5મો પાસો છે. આ 5મા પાસાને શ્રી ગુસાઈ બાવા સમજાવી રહ્યા છે કે જો કોઈ એવો વિચાર કરતો હોય કે ઇતિ સાધને આવા બધા સાધનોથી ઇમમ ભાવમ, આ ભાવ એટલે કયો ભાવ? સર્વાત્મ ભાવ રૂપી જે ભાવ, સર્વાત્મ ભાવ રૂપી જે સાધન છે એ હું સાધયિષ્યામી, એ હું સિદ્ધ કરી લઈશ. આ સાધનોથી હું સર્વાત્મ ભાવને મેળવી લઈશ, પ્રાપ્ત કરી લઈશ. આવી ઈચ્છાનો જે ઉદ્યમ છે એનો ઉપશમન કરો. આ પાછો કોના પક્ષમાં ગયો? જીવ પક્ષમાં ગયો, ભગવત પક્ષમાં નહીં. ખ્યાલમાં આવ્યું તમને? જીવ પક્ષમાં ગયું. તો ઠાકોરજી કે છે, આ ગુસાઈ બાબા સમજાવી રહ્યા છે કે એવી ઈચ્છાનો ઉપશમન કરો. કારણ કે આ ભાવ સાધનો થકી પ્રાપ્ત તમને થાય એવું નથી. આ તો ઠાકોરજીની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે. ઠાકોરજી પોતાની ઈચ્છાથી જે જીવને કે જે ભક્તને આ ભાવનું દાન કરવા ઈચ્છે એ વ્યક્તિને એ સર્વાત્મ ભાવ રૂપી દાન પ્રાપ્ત થાય. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા ઇન બાતન ન રીઝઈએ. અહીંયા આપણે ત્યાં બહુ સરસ પદ ગાવામાં આવે છે કે ઠાકોરજીને પ્રાપ્ત કરવાનું સાધન શું છે? પ્રીત, પ્રેમ, ભજન, સેવા, આ જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. તમે જો આમ ઈચ્છતા હો કે તમારી પાસે રૂપ છે, તમારામાં કોઈ બહુ મોટા ગુણ છે, તમારામાં સ્વભાવ તમારો સારો છે, તમે બહુ દેખાવડા છો, આ બધી વાતો ઠાકોરજીને અપીલ નથી કરતી. ઠાકોરજીને કઈ વાત અપીલ કરે છે કે તમારો પ્રેમ, તમે કેવા પ્રેમથી ઠાકોરજીની સેવા કરો છો, ઠાકોરજીને ચાહી રહ્યા છો, બસ ઠાકોરજી એ વસ્તુ ચેક કરે છે. એ જો તમારામાં છે તો કદાચ તમને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરવાના ચાન્સીસ છે. જો એ વાત નથી તો પછી સર્વાત્મ ભાવ તમારો તમને પ્રાપ્ત નહીં થાય. ખ્યાલમાં? ઠાકોરજી માટે પ્રેમ હોવું જોઈએ. અને પ્રેમ જે છે કહેવાથી નથી થતું. એક વાત સમજો, પ્રેમ કહેવાથી નથી થતું. હોય તો હોય અને ન હોય તો ન હોય. કુવામાં હોય તો હવેડામાં આવે, જેવી રીતે કહાવત છે ને. એટલે પ્રેમ જે છે કૃતિથી કૃત્ય નથી. જો તમને હશે ને પ્રેમ, તમને લૌકિકમાં તમારા પરિવારથી પ્રેમ છે તો ઠાકોરજીમાં એ પ્રેમ થશે. તમને લૌકિકમાં તમારા પરિવાર પ્રત્યે પ્રેમ નથી તો ભૂલી જાઓ, તમને ઠાકોરજીમાં પણ પ્રેમ થશે. ઘણા બધા લોકો એવું માને કે અમને પરિવારથી પ્રેમ નથી પણ ઠાકોરજીથી પ્રેમ છે. એકદમ ખોટી વાત. એ લોકો ખાલી દેખાવો કરતા હોય. કારણ કે જે વ્યક્તિ પરિવારથી પ્રેમ કરતા નહીં શીખ્યો હોય એ ઠાકોરજીથી પ્રેમ કેવી રીતે કરી શકે? પ્રેમ શું વસ્તુ છે એ પેલા એને શીખવી તો પડે ને. એ જ અહીંયા કહી રહ્યા છે કે જુઓ, ઇતિ સાધનૈ ઇમમ ભાવમ સાધયિષ્યામિ ઇતિ ઈચ્છા ઉદ્યમો તથા. તથા એટલે એનો ઉપશમન કરો. તમને એ ભાવ પ્રભુની કૃપાથી, પ્રભુના અનુગ્રહથી પ્રાપ્ત થશે. સાક્ષાત સ્વરૂપ સંબંધીના સ્વરૂપત એવ જાતે અપી આધુનિકાનામ સાધનૈ ભવિષ્યતિ ઇતિ શંકા અભાવાય ક્વચિદ ઇતિ ઉત્તમ. જુઓ શું આજ્ઞા કરી રહ્યા છે. ધ્યાનથી એ પંક્તિ વાંચશો તો તમને ખબર પડશે કે સાક્ષાત સ્વરૂપ સંબંધીના, જે ઠાકોરજીના સાક્ષાત સ્વરૂપ સંબંધી હતા. સ્વરૂપ સંબંધી હતા એટલે આ કાળની વાત નથી, અવતાર કાળની વાત છે. તો અવતાર કાળમાં જેમને ઠાકોરજીને જોવાનો ફેસ ટુ ફેસ, આપણી નરી એટલે આપણી આંખોથી, આ આંખોથી જોવાનો સૌભાગ્ય મળેલો હતો, એ લોકોને પણ
સ્વરૂપતા એવ જાતે. એમને જયારે શરૂઆત, એ લોકોને પણ જયારે પણ શરૂઆતનો ભાવ પ્રાપ્ત થયો એ પ્રભુની ઈચ્છાથી જ થયો. પ્રભુની ઈચ્છા વગર કઈ નથી થતું. ખ્યાલમાં આવ્યું ને? અને જે લોકો આવી દલીલ કરે છે કે હા અમારામાં ભાવ નથી, ઘણા બધા લોકો આમ કે છે કે ના અમારામાં ભાવ નથી, ઠાકોરજીની ઈચ્છા હોય તો થશે. વાસ્તવમાં તો સેવા ન કરવાની એક છટકબારી છે. ખ્યાલમાં આવ્યું ને તમને? ભલે તમે આવી રીતે કહો, પણ ઠાકોરજી તો જાણે છે ને કે તમે શું છો, કેવા છો, તમારા અંદરનો ભાવ શું છે. ઠાકોરજી તો બધું જ જાણે. એટલે એ લોકોને પણ જયારે અવતાર કાળમાં આવી વ્યવસ્થા હતી કે એ સર્વાત્મ ભાવનો જે દાન ઠાકોરજીએ કર્યું ત્યારે જ એમને પ્રાપ્ત થયું. તો જો એમને સ્વરૂપ બળેથી જો આવો દાન પ્રાપ્ત થયો હોય, પણ આ કાળમાં એટલે અનવતાર કાળમાં, અનવતાર કાળમાં જેને સાક્ષાત સ્વરૂપનો સંબંધ નથી, એટલે આપણા જેવા ભક્તો જેને ઠાકોરજીનો સાક્ષાત સંબંધ નથી, તો એવા વ્યક્તિઓને સાધન દ્વારા એ સર્વાત્મ ભાવરૂપી જે સાધન છે એ પ્રાપ્ત થઈ શકે કે નહીં? એના માટે સમજાવી રહ્યા છે કે ક્વચિત ઇત્યુક્તમ. આ ક્વચિત ક્યાંનો પદ છે? મને કહેશે કોઈ? ક્વચિત બોલ્ડ લેટર્સમાં આવી રહ્યું છે. ક્યાંનો પદ છે આ? રાખીબેન, ક્વચિત ક્યાંનો પદ છે? જે હું પણ જોઈ જ રહી છું, મને ના ખબર પડી. ના ખબર પડી. કોઈને ખબર પડી? રશ્મિબેન હા જય શ્રી બોલું. નિશા ખબર બોલું પડી? છું. ખબર પડી ક્યાંનો છે? જે આ છે દુસ્સાધ્ય ઈચ્છા દ્યોમો વા કચિત ઉપશમિતા વન્ય સંમેલનો વા. રાઈટ, ત્યાં ક્વચિત પદ આવી રહ્યો છે. એટલે ક્વચિત શા માટે લગાડી રહ્યા છે એ સમજાવી રહ્યા છે કે ક્વચિત ઇત્યુક્તમ. ક્વચિતનો અર્થ શું કરી રહ્યા છે કે કિંચ એતદ ભાવયુક્ત, એટલે સર્વદા તમને નહીં મળે. ક્વચિત એ ઠાકોરજીની ઈચ્છા હોય ને ત્યારે તમને એ ભાવનું દાન મળશે. એટલા માટે મહાપ્રભુજીએ ક્વચિત લગાડ્યો છે. ક્વચિત, ક્યારેક તમને ઠાકોરજી એ દાન કરવાનું ઈચ્છે તો તમને આપી દે. સર્વદા અવેલેબલ નથી, કારણ કે અવતાર કાળમાં જયારે આવી વ્યવસ્થા હતી તો અનવતાર કાળમાં તો 100% એવી જ વ્યવસ્થા હોય ને. અવતાર કાળમાં જયારે ઠાકોરજીનો સાક્ષાત સ્વરૂપ સંબંધ જેમને હતો, એમને પણ જયારે ઠાકોરજીની ઈચ્છાથી જ અવેલેબલ હતો, તો અનવતાર કાળમાં પણ એવું જ હોય ને. ખ્યાલમાં આવ્યું ને? તો હવે આગળ છઠ્ઠા પોઈન્ટને સમજાવી રહ્યા છે. અન્ય સંમેલને બ્રહ્માસ્ત્ર ન્યાય ઉક્ત. અન્ય સંમેલને બ્રહ્માસ્ત્ર ન્યાયમાં સમજાવી રહ્યા છે. શું સમજાવી રહ્યા છે? કે જે કિંચ એતદ ભાવયુક્તસ્ય, એતદ ભાવથી જે યુક્ત છે, એતદ ભાવ એટલે સર્વાત્મ ભાવ, જે આવા સર્વાત્મ ભાવથી યુક્ત છે એને ક્યારે પણ અન્ય સંમેલન ન કરવું જોઈએ. આ અન્ય સંમેલન એટલી ખરાબ વસ્તુ છે. આ સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરવામાં જો સર્વથા જે બાધક હોય ને તો અન્ય સંમેલન. લૌકિકમાં પણ જે વ્યક્તિથી તમે પ્રેમ કરો છો એ વ્યક્તિને છોડીને
કોઈ બીજા સાથે જો તમે અન્ય સંમેલન કરો તો એ વ્યક્તિને સારું લાગે? ન જ લાગે ને. તો અન્ય સંમેલન કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખદાયી છે, સુખદાયી નથી. એટલે ગુસાઈ બાવા આજ્ઞા કરે છે, કિંચ એતદ ભાવયુક્તસ્ય અન્ય સંમેલન અપી ન. ક્યારે અન્ય સંમેલન ન કરવું જોઈએ. અને આ મિસ્ટેક આપણા પુષ્ટિમાર્ગીઓ વારે ઘડી કરે છે, વારે ઘડી. ડગલે ને પગલે અન્ય સંમેલન કરે છે, જેનો કોઈ હિસાબ નથી. તો ઠાકોરજી દૂર જ રહેવાના. ક્યારે નજદીક આવશે ઠાકોરજી? ડગલે ને પગલે આપણે અન્ય સંમેલન કરીએ. ક્યારે આપણે ગણપતિને ભજીએ, ક્યારે આપણે દુર્ગાને ભજીએ, ક્યારે આપણે મહાદેવને ભજીએ, ક્યારે કોઈ બીજા દેવને ભજીએ. જે દેવ આવે તે આપણા દેવ. ક્યારેક આપણે નાચવાનું બહાનું હોય, ક્યારેક કોઈ બીજો બહાનું હોય. આપણી પાસે બહાનાઓ બધા તૈયાર જ હોય. તો અન્ય સંમેલન મોટામાં મોટો દોષ છે, મોટામાં મોટો દોષ. તો યથા ઇતર મેલને બ્રહ્માસ્ત્ર ગમનમ તથા એતદ ભાવે સતી ન અન્ય મેલનમ ઇત્યર્થ. યથા ઇતર મેલને એટલે જેવી રીતે મેઘનાથે, અહીંયા એ ઉદાહરણ આપી રહ્યા છે ગુસાઈ બાવા, કે મેઘનાથે હનુમાનજીને બ્રહ્માસ્ત્રથી બાંધી દીધા અને હનુમાનજી બંધાઈ પણ ગયા, પણ મેઘનાથને પોતે અન્ય સંમેલન કર્યો. બ્રહ્માસ્ત્ર ઉપર પૂરો ભરોસો નહોતો એને કહ્યું કે ના, હવે બ્રહ્માસ્ત્રથી બાંધવું એટલું નહીં ચાલે, એને દોરડીઓથી એટલે રસ્સીથી પણ બાંધો એને. તો ત્યારે બ્રહ્માસ્ત્ર તું બાંધી રહ્યો છે, તો બ્રહ્માસ્ત્ર તું બંધાઈ પણ ગયા છે, તો પછી તને શંકા કેમ થઈ રહી છે કે તને રસ્સીથી બાંધવાની આવશ્યકતા પડે? તો બ્રહ્માસ્ત્રે શું વિચાર્યું કે જે વ્યક્તિ મને વાપરે છે એને પોતાને જ મારા ઉપર વિશ્વાસ નથી, તો હવે હું એની સાથે શા માટે બંધાઈને રહું? તો હનુમાનજી બ્રહ્માસ્ત્ર થી મુક્ત થઈ ગયા. તો યથા ઇતર મેને બ્રહ્માસ્ત્ર ગમનમ, બ્રહ્માસ્ત્ર વયો ગયો, બ્રહ્માસ્ત્રનો રોલ નેગેટિવ થઈ ગયો. તથા એવી રીતે એતદ ભાવે સતી, આ જો ભાવ તમારે હોય તો તમારે ક્યારે પણ સુખદાયી નહીં, દુઃખદાયી છે. અસ્મિન્નપી સ્વામી વિશેષણમ, આ આપણા સ્વામીનું વિશેષણ છે. એટલે અન્ય સંમેલનમાં જે બ્રહ્માસ્ત્ર ન્યાય સમજાવવામાં આવ્યું છે, ગુસાઈ બાવા આજ્ઞા કરે છે, આ આપણા સ્વામીનું વિશેષણ છે. આપણા પ્રભુ એવા છે કે જે અન્ય સંમેલનથી દુઃખી થાય છે અને પોતાના સગા પિતાને નથી મૂકતા, તો આપણને ક્યાંથી મૂકવાના? નંદરાયજીએ પણ અંબિકા વનમાં દેવી પૂજવા ગયા, ઠાકોરજીને સારું ન લાગ્યું. ખ્યાલમાં આવ્યું ને? તો સર્પ ઘસીટીને એટલે અજગર લઈ ગયો ને. એ અલગ વાત છે કે ઠાકોરજી એનો ઉદ્ધાર કર્યો. જો આપણને કોઈ સુદર્શન આવી રીતે મુંહમાં જો ખેંચી જાય, મુંહમાં પકડીને દબાવીને, તો આપણને કોઈ ઠાકોરજી બચાવવા આવવાના નથી, કારણ કે આપણે અન્ય સંમેલન કરી રહ્યા છે. ઠાકોરજી આપણને બચાવવા નહીં આવે. તો એની તમારે આપણે નોંધ લેવી જોઈએ. તો અસ્મિન અપી સ્વામી વિશેષણ, જો તમને દ્રઢ વિશ્વાસ હોય તો તમે ક્યારેય અન્ય સંમેલન નહીં કરતા. તસ્માત ભર્તુ શુશ્રૂષણમ સ્ત્રીણામ ઇતિ આજ્ઞા સિદ્ધૌ ન તથા ઇત્યર્થ. એટલા માટે જ્યારે આ ભર્તુ શુશ્રૂષણમ સ્ત્રીણામ, સ્ત્રીનો કર્તવ્ય શું છે કે ભર્તુ શુશ્રૂષણમ, શુશ્રૂષણમ એટલે સેવા, પતિ પુત્રાદિની સેવા કરવી આ સ્ત્રીનો ધર્મ છે. એટલે ઠાકોરજી આજ્ઞા કરી કે તમે પાછા વ્રજમાં વયા જાઓ.
હા નિશાબેન, તમારો પ્રશ્ન છે. હા, જે શ્રી દંડવત પ્રણામ કરું છું. એટલે અહીંયા આપણને જે પહેલું સર્વાત્મક ભાવ પછી જે અમ, કયું હતું એમાં પ્રભુ તરફથી એ હતું ને અહીંયા અન્ય સંમેલનમાં જીવ તરફથી બતાવ્યું પેલું. જીવ તરફ, હમ, જીવ તરફથી. યા ઓકે યા. એટલે ત્યાં આગળ અન્ય ભજન અપેક્ષાનો એ પ્રભુ તરફથી અને આ અન્ય સંમેલન એ જીવ તરફથી એવું જ સમજવાનું. હા હા હા, રાઈટ. હા, દંડવત પ્રણામ છે જય શ્રી. તો તસ્માત ભરતું શુશ્રૂષણમ સ્ત્રીનામ. આ જે ઠાકોરજીના વચન જે છે, ઠાકોરજી આજ્ઞા કરી કે તમે વ્રજમાં જાઓ, પાછા અહીંયા રાત્રિમાં તમે નિવાસ નહીં કરો, તમે સ્ત્રીનામ સુમધ્યમાં, તમે યુવા નારી છો અને વનમાં આ ઘોર રાત્રિમાં તમે મારી સાથે રહેશો તો લોકો વિપરીત અર્થ કાઢવાના, એટલે તમે અહીંયા નહીં રહો. તો આ જે ઠાકોરજીની આજ્ઞા હતી વ્રજ ભક્તોને, તો ઇતિ આજ્ઞા સિદ્ધૌ ન તથા. આ આજ્ઞાનું પાલન બહુ વ્રજ ભક્તોએ નહોતો કર્યો, પણ એમને એ આજ્ઞા બાધનો અપરાધ ન લાગે. કારણ કે ઠાકોરજીની, કારણ કે તસ્ય મર્યાદાત્વાત ત્યાગસ્ય ચ પુષ્ટિ રૂપત્વાદ ઇતિ ભાવ ઇતિ હૃદયમ. મર્યાદા માર્ગીય જે ભક્તો હોય અને જે પુષ્ટિ માર્ગીય ભક્તો હોય, મર્યાદા માર્ગીય ભક્તો માટે સર્વધર્માન પરિત્યજનો અર્થ એક બીજો અર્થ છે અને પુષ્ટિ માર્ગીઓ માટે સર્વધર્મ ત્યાગનો અર્થ બીજો અર્થ છે. પુષ્ટિ માર્ગીય વ્યક્તિ સર્વધર્મનો ત્યાગ એટલે ઠાકોરજી સિવાયના બધા ધર્મોનો ત્યાગ કરતો હોય, અને મર્યાદા માર્ગીય જે ભક્ત હોય એ ઇતર વિષયકનો એટલે શ્રૌત ધર્મ કે સ્માર્ત ધર્મનો ત્યાગ એને અનુસરીને આચરણ કરતો હોય. એના માટે અર્થ વૈપરીત્ય છે. એટલે આટલું ભેદ છે પુષ્ટિ માર્ગીય ભક્તમાં અને મર્યાદા માર્ગીય ભક્તમાં. આ ગોપીજનો પુષ્ટિ ભક્ત હતા એટલે એમને આજ્ઞા ભંગનો અપરાધ નહોતો લાગ્યો. આ વાત તમારે હૃદયમાં સમજવી જોઈએ એ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે. ઇતિ ભાવ ઇતિ હૃદયમ. મને લાગે છે આપણે આ વાત બરોબર સરખી રીતે સમજી લીધી. હવે આપણે 14મા પોઈન્ટ ઉપર જઈએ. 14મા પોઈન્ટ ઉપર શ્રી ગુસાઈ બાબા આજ્ઞા કરે છે કે નનુ પાર્થસ્ય એતદ ભાવ અનુત્પત્તે અયમ ઉપદેશાર્થ ઇતિ કથમ અવધાર્યત ઇતિ ચે. શ્રી ગુસાઈ બાબા બહુ સુંદર આજ્ઞા કરે છે. આ પ્રશ્ન અહીંયા આ ઉભો થાય છે કે પાર્થસ્ય એતદ ભાવ અનુત્પત્તે. વ્રજભક્તોના રિલેશનમાં આપણે એ વાત સમજી ગયા કે વ્રજભક્તોને સર્વાત્મ ભાવ હતો અને એ લોકો જ્યારે શરણાગતિને અનુસરે છે ત્યારે સર્વધર્મોનો ત્યાગ કરે છે. એ બધી વાત આપણે જોઈ, એ વાત બરોબર છે. પણ અહીંયા આ જે વચન આવી રહ્યું છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામે એકમ શરણમ વ્રજ, આ કોના માટે આવી રહ્યું છે? અર્જુન માટે. તો પાર્થસ્ય એતદ ભાવ અનુત્પત્તે. અર્જુનમાં તો આ ભાવ દેખાતો જ નથી. સર્વાત્મ ભાવનો આજે અર્થ તમે કરી રહ્યા છો એ ભાવ તો અર્જુનમાં દેખાતો નથી. ભક્તોમાં સર્વાત્મ ભાવ છે 100%, એનાથી ઇનકાર નથી, પણ અર્જુનમાં તો આ ભાવ નથી ભાઈ. તો પછી આ જે સર્વાત્મ ભાવ નો જે શ્લોક છે એ પ્રથમ અવધાર્યત, એનો અવધારણ કરવું કેવી રીતે, એને સમજવું કેવી રીતે? ઉચ્યતે.
કહેવામાં આવે છે. થોડોક વેટ કરો, તમને સમજમાં આવી જશે બધું. શ્રી ગુસાઈજી કહે છે કે ઉચ્યતે, કહીએ છીએ તમને. ભગવન શાસ્ત્રાર્થમ પ્રતિપાદયતી. શું શું કહેવા માંગે છે કે ઠાકોરજી જે છે ભગવાન શાસ્ત્રાર્થમ પ્રતિપાદયતું તત્ર યથા અધિકારો ઉદિત. ભગવાન જે છે શાસ્ત્રના અર્થનો પ્રતિપાદન કરે છે. એમાં ભગવાનના જે કંઈ પણ વચનો છે એ શાસ્ત્રાર્થ રૂપ છે. ભગવાનના વચન શાસ્ત્ર રૂપ છે કે નહીં? હા કે ના? છે. અને એ જે શાસ્ત્રના વચનો ઠાકોરજીના છે એ વ્યક્તિના અધિકારને અનુરૂપ લાગુ પડે છે. એક જ અર્થ હોય, એક જ વચન હોય, પણ અધિકારી ભેદથી બધાને એની સ્ફુરણા નોખી નોખી રીતે થાય. બધાને દંડે ન ગો ગર્દભો આવી નહીં ચાલે. એક દંડાથી તમે ગાયને અને ગધેડાને તમે હાંકો, એ નહીં ચાલે. દંડે ન ગો ગર્દભે નહીં કરો. એ બધા અધિકાર અનુસાર એ વાક્યનો અર્થ બદલાઈ જતો હોય છે. ભલે વાક્ય એક જ હોય. દાખલા તરીકે હું તમને એક બહુ સુંદર વચન છે તમને કહું. સંસ્કૃતમાં એક વચન આવે છે, મહાજન ગતો યેન સપંથ. લખી લો. મહાજન ગતો યેન સપંથ. મહાજન એટલે મોટા લોકો. મોટા લોકો જે રસ્તેથી જાય છે, જે રસ્તેથી ગમન કરે છે, એ માર્ગ છે અનુસરણ કરવાનો. બરોબર છે? હવે આ શાસ્ત્ર વચનનો જે અનુસરણ કરનાર જે, હા, एक बार प्लीज थोड़ा सा रिपीट करिए ना दंड. મહાજનો ગત, મહાજન ગતો યેન સપંથ. બરાબર? મોટાઓ बड़े जा रास्ता पे गए हो वह मार्ग को अनुसरण करना चाहिए. હવે આ શાસ્ત્ર વચનનો અનુસરણ કરનાર જે વ્યક્તિ છે એને શું આનો અર્થ નિર્ધારણ કર્યો કે મહાજન એટલે સંસ્કૃતમાં બનિયાને પણ કહેવાય. જે વાણીઓ હોય એને પણ મહાજન કહેવાય. તો વાણીઓ જે રસ્તેથી ગમન કરે એ રસ્તેથી અમે પણ જાશું. હવે અર્થનો વૈપરીત થઈ ગયો કે નહીં? અરે શાસ્ત્ર શું સમજાવવા માંગે છે અને તમે શું સમજીને બેઠા છો? કઈ ખબર પડે છે કે નહીં? ખ્યાલમાં આવ્યું? જેવી રીતે શાસ્ત્રના વચન આવે છે કે સૈંધવ માનય, કે સૈંધવને લઈ આવો. અરે તો એ વ્યક્તિને, એ જ્યારે એક વ્યક્તિ ભોજન કરવા બેઠા ત્યારે એને પુત્રને આજ્ઞા કરી કે સૈંધવ માનય, સૈંધવને લઈ આવો. તો એ પુત્રને ઘોડાને લઈને ઉભો કરી દીધો. અરે ભાઈ, જમવા બેઠા છીએ એમાં ઘોડાનું શું કામ અહીંયા? સૈંધવનો એક અર્થ, એને શું કહો, નમક ને તમે મીઠું ને. સૈંધવનો એક અર્થ મીઠું પણ હોય. મીઠું એટલે બ્રિજભાષાનું મીઠું નહીં, ગુજરાતીનું મીઠું. તો એ અર્થનો જે છે અનર્થ થઈ જાય. એટલે વ્યક્તિ ક્યારે અર્થનું અનુસરણ કરે કે જેને શાસ્ત્રની વાસ્તવિક સમજ હોય, ત્યારે જ એ શાસ્ત્રના અર્થનું અનુસરણ કરે. વચન એક જ હોય પણ એનો અર્થ નિર્ધારણ કરનારા જે લોકો છે એ પોતાની બુદ્ધિથી, પોતાના અધિકારથી, પોતાના સ્વરૂપથી એ વાક્યના જે વચનો છે વાક્યનો અનર્થ કરી દેતા હોય.
એટલે અહીંયા શ્રી ગુસાઈ બાબા આજ્ઞા કરે છે કે ભગવાન શાસ્ત્રાર્થમ પ્રતિપાદય. ભગવાન તો શાસ્ત્રના અર્થનું પ્રતિપાદન કરે છે. તત્ર યથા અધિકારો બોધ ઇતિ. ભાઈ જેનો જેવો અધિકાર હોય એને એવી રીતે બોધ થાય છે. ભાઈ એમાં અમે શું કરીએ? તમે અમારાથી પૂછો, તમે અમારાથી પૂછી રહ્યા છો કે ઠાકોરજી તો પાર્થને સમજાવવા જઈ રહ્યા છે, અહીંયા ગોપીજનોનો ભાવ ક્યાં આવે છે? આ બધું તમે પોતાના મનથી અગડમ બગડમ અર્થ કર્યા રાખો છો. તો ગુસાઈજી સમજાવે છે કે તમને એવું લાગે છે કે ઠાકોરજીને પાર્થને આજ્ઞા કરી રહ્યા છે, પણ ઠાકોરજી શરણાગતિનો ઉપદેશ પુષ્ટિમાર્ગીઓને સમજાવતા હોય એવો અર્થ એમાંથી નહીં નીકળી શકે. અર્થ એક જ છે. દાખલા તરીકે હું એક વાત કહું, આપણે નામ રત્ના કે સ્તોત્ર ભણી રહ્યા છીએ કે નહીં? એ નામ રત્ના કે સ્તોત્રમાં બધા જ નામો રઘુનાથજીએ કોના માટે પ્રગટ કરી રહ્યા છે? ગુસાઈજી માટે. અને આપણે શું કરી રહ્યા છીએ? એનો અર્થ ભાગવત સાથે જોડી રહ્યા છીએ. પણ અર્થ નીકળે છે કે નથી નીકળતો? નામ એક જ છે, પણ અર્થ એમાં સ્ફુટ થાય છે કે નથી થતો? બસ એ વાત જોવાની છે. વચન તો એક જ છે, પણ એની સંગતિ ભાગવતમાં ઠાકુરજી સાથે એ નામની સંગતિ બેસે છે કે નથી બેસતી? એ તમે પોતાની બુદ્ધિથી નિર્ણય કરો. ખ્યાલમાં આવ્યું ને? તો યથા અધિકારો બોધ ઇતિ. આ દિશા છે. અસ્મિન પક્ષે, આપણા પક્ષમાં પોતપોતાના તમારો જે અધિકાર હોય એ અધિકારના અનુસાર તમે અર્થનો નિર્ધારણ કરો. અસ્મિન પક્ષે ભગવદ અતિરિક્તસ્ય ભગવદ ભાવ પ્રતિબંધકત્વેન અનિષ્ટત્વાત સર્વસ્વૈવ પાપરૂપત્વ. આપણે ત્યાં ઠાકોરજી જે આજ્ઞા કરે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. ઠાકોરજી જે અર્જુનને આજ્ઞા કરે છે કે હું તને બધા જ પાપોથી મુક્ત કરી દઈશ, એ જે ઠાકોરજીના વચન છે એનો અર્થ અમે પુષ્ટિ માર્ગીઓ કેવી રીતે કરી રહ્યા છે એ જુઓ. ઠાકોરજી શું કરી, ગુસાઈજી કેવો અર્થ ઘટન એનો કરી રહ્યા છે કે અસ્મિન પક્ષે, આપણા પક્ષમાં એ પાપનો અર્થ શું થશે? પાપનો અર્થ એમ થશે કે ભગવદ અતિરિક્ત, ભગવાન સિવાય જે કોઈ બીજો છે અને એ ભગવત ભાવ પ્રતિબંધક, એ જે ભગવત ભાવમાં જે પ્રતિબંધક રૂપ હોય એ આપણા માટે અનિષ્ટ છે. એટલે એ બધું જ, જે વ્યક્તિ પણ જે ભાવ ઠાકોરજીથી આપણને વિમુખ કરતો હોય, જેના ઉપદેશ, જેની વાણી, જેના વ્યવહાર આપણને ઠાકોરજીથી વિમુખ કરતા હોય, એવી બધી જ વસ્તુ, એ વ્યક્તિ હોય કે સમુદાય હોય કે વસ્તુ હોય, એ આપણા માટે પાપ રૂપ છે ને છે. એટલે ઠાકોરજી આજ્ઞા કરે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ, મારા સિવાય કોઈ બીજા બધા ધર્મનો ત્યાગ કરી દે. કારણ કે જો કરશે તો એ પાપ રૂપ છે, કારણ કે તને મારાથી દૂર લઈ જનારા છે. મારા સિવાય જે કંઈ પણ છે એ અનિષ્ટ છે અને એ પાપ છે. આવો અર્થઘટન થઈ શકે કે નહીં? તમે પોતે જ નક્કી કરો. ચોક્કસ 100% થઈ શકે. તથા ચ તેભ્ય તથા કરીશ્યામિ. એટલા માટે એ લોકોના માટે હું એવી રીતે કરીશ. એતેન અયમ ભાવ એતદ પ્રતિબંધક અપગમશ્ચ ભગવતૈવ ઇતિ ખ્યાલ. એટલા માટે ઠાકોરજી પોતે વ્યક્તિને એવો અન્યાશ્રય ન થાય, એના ભાવનું અપગમન ન થાય, એનો ભાવ ટક્યો રહે, એના માટે ઠાકોરજી આવી આજ્ઞા કરે છે કે છોડ તું બધા ધર્મોને અને મારે શરણમાં ભાવ.
ભલે તમે એ અર્થને તમે અર્જુનમાં યોજિત કરો, અમને કઈ વાંધો નથી, ભલે યોજિત કરો, પણ ભગવાનના જે કઈ પણ વચનો છે એ શાસ્ત્ર વચન છે. અને શાસ્ત્રના જે કઈ પણ વચનો હોય કોઈ એક વ્યક્તિ પરક નથી હોતા, બધા જ વ્યક્તિઓ પર લાગુ પડે. અને જ્યારે બધા વ્યક્તિઓ પર લાગુ પડે તો એ વ્યક્તિ પોતાના અધિકાર અને સ્વરૂપ અનુસાર એ વાક્યના વચનનો અર્થ કરતો હોય છે. આ ગોસાઈજીનો સ્પષ્ટ સંકેત અહીંયા છે. આ એવું તમારા ધ્યાનમાં બધાને? हाँ जी जी आपको हिंदी में समझने की जरूरत नहीं है ना, हो जाएगा ना, समझ हाँ में आ हाँ जाएगा. हाँ जी जी हाँ जी अथवा पार्थे अपि अयम भावो भावेति ज्ञेयम. એ જે વાસ્તુ મેં તમને સમજે, પ્રાર્થના માટે પણ આ સેમ વચન એના માટે પણ લાગુ પડશે. આપણે ઇનકાર ન કરી શકીએ કે આ વચન કેવલ પુષ્ટિમાર્ગીઓ માટે લખાયું છે. ના, ખોટી વાત છે. આ વચન પુષ્ટિમાર્ગીઓ માટે પણ છે, માટે જ છે, પુષ્ટિમાર્ગીઓ માટે જ છે. આવી ઉક્તિ ખોટી ઉક્તિ છે. આ વચન પુષ્ટિમાર્ગીઓ માટે પણ લાગુ પડી શકે છે અને મર્યાદા માર્ગીય માટે પણ લાગુ પડી શકે. કારણ કે ભગવાનના વચનો છે ભાઈ. ભગવાન કોઈ પુષ્ટિમાર્ગથી બંધાયેલા નથી. ભગવાન તો મર્યાદા માર્ગથી પણ બંધાયેલા છે. અને આપણે સારી રીતે જાણીએ છીએ કે ઠાકોરજીનો જે દક્ષિણ ચરણ છે એ મર્યાદા છે અને ઠાકોરજીનો વામ ચરણ પુષ્ટિ છે. તો આપણે જો પુષ્ટિ માર્ગના અનુગામી હોઈએ અને ઠાકોરજીના વામ ચરણને જ આપણે પકડીને રાખીએ તો ઠાકોરજીનો દક્ષિણ ચરણ આપણને ગમે છે કે નથી ગમતો? એને આપણે ચરણ સ્પર્શ નથી કરતા રોજ? કરીએ જ છીએ. પણ એનો અર્થ આ નથી. ચરણ સ્પર્શ આપણે કરીએ પણ ઠાકોરજીનું તો કર્તવ્ય છે કે નહીં? ઠાકોરજીના વાક્યનો અર્થ ગમે કોઈ વ્યક્તિ ગમે તે રીતે કરી શકે. એ એની વાત છે. અમને એવો અર્થ સ્ફૂરતો નથી, એને સ્ફુરે છે અને અનુસરણ કરતો હોય તો ભલે ને કરે, અમને ક્યાં વાંધો છે? અન્યથા પુરુષોકે મામેવ ઇતિ એવકારો વ્યર્થસ્ય. શું ગુસાઈજી આજ્ઞા કરે છે કે જો તમે આવી રીતે અર્થનું નિર્ધારણ નહીં કરો તો એવકાર વ્યર્થ થઈ જશે. મામ એકમ શરણમ વ્રજે, મારી જ શરણમાં તું આવ. આજે ગુસાઈ બાવા ઠાકોરજી આજ્ઞા કરે છે એવકાર લગાડીને કે મારા જ શરણમાં આવ. એ વ્યર્થ થઈ જશે. પછી ઠાકોરજી શા માટે ભાર આપી રહ્યા છે કે જીવ બહિર્મુખ ન થઈ જાય. આજની તારીખમાં જીવને બહિર્મુખ થવાની જે પોસિબિલિટી, સંભાવનાઓ છે એ બહુ પ્રબળ, અત્યધિક પ્રબળ છે. ક્ષણે ક્ષણે એને અવિદ્યા લાગી શકે છે. એટલે બહુ સાવધાની રાખવાની આવશ્યકતા છે. એટલે ક્યારે આપણને એવો સંગ લાગી જાય એનો એ કહી શકાય નહીં. આપણને ક્યારે સંગ લાગે એવો. અને સંઘનો પ્રભાવ તો એવો હોય કે આપણે જેનો સંગ લાગે એના રંગમાં રંગાયા વગર આપણે રહી શકીએ નહીં. એનો રંગ તો લાગે ને લાગે. એટલે બહુ બચીને રહેવાની આવશ્યકતા છે. મામ ઇતિ અનેનૈવ ભગવદ વાક્ય પ્રાપ્તિ. ખ્યાલમાં આવ્યું ને? એટલા માટે મામ ઇતિ અનેનૈવ ભગવદ ઐક્ય પ્રાપ્તિ. મામ, મારી. ઠાકોરજી આનાથી શું કહેવા માંગે છે કે ભગવદ ઐક્ય પ્રાપ્તિ, ભગવાન સાથે તમને ઐક્યની પ્રાપ્તિ થશે. ભગવાન સાથે તમારું ઐક્ય સ્થાપિત થઈ જશે જો તમે આવી રીતે રહેશો તો. જો તમારામાં આવો સર્વાત્મ ભાવ ઉત્પન્ન થશે તો ઠાકોરજીની સાથે તમારું ઐક્ય થઈ જશે
અને જ્યારે તમારો ઠાકોરજી સાથે ઐક્ય થઈ જશે પછી કોઈની તાકાત નથી કે તમને તમારા ઠાકોરજીથી અલગ કરી દે. પછી કોઈ પણ આવે, બાપા બાપી ગુરુ કોઈ પણ આવે, એક વખત તમારા ઠાકોરજીનો તમારી સાથે સંબંધ સ્થાપિત થઈ ગયો પછી કોઈના બાપની તાકાત નથી કે તમને તમારા ઠાકોરજીથી છોડાવી. આ વાત આપણે ખ્યાલમાં આવ્યું. આજે આપણે અહીંયા રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે આનાથી આગળ વધશું. આવ્યું ધ્યાનમાં બધાને? हाँ जी, बहुत कंफ्यूजिंग है, लेकिन है कंफ्यूजिंग बहुत है ये भी। कंफ्यूजिंग है. अब हाँ, तो परीक्षा लोगे तब मालूम पड़ेगी कपिला बेन. अभी से અઘરો હતો તેજસ્વી. આ પોઈન્ટ અઘરો હતો થોડો સમજવામાં. અઘરું હતું એમ? हाँ, थोड़ा कंफ्यूजिंग સમજવામાં. હશે અઘરું, ખબર નહીં. પણ મેં મારી રીતે એને સરળ બનાવવાનો પ્રયાસ તો કર્યો. समझ में तो है, बट क्वेश्चंस क्या होंगे वही समझ नहीं रहा है। वही तो बात है. पंच- मेरे क्वेश्चन मेरे प्रश्न पत्र बहुत मासूम हो बेचारे, बहुत हाँ, मासूम प्रश्न. તેજસ્વી आपके प्रश्न बहुत मासूम है. बाप रे बाप। पंचपद्या ने भी वैसे ही है इस बार, और ये भी वैसे ही है, दोनों ही कंफ्यूजिंग है. इस बार दोनों रखना तेजस्वी. आशीर्वाद हो क्या इंदु बेन? क्या बात है दोनों साथ आपको में दोनों याद साथ आती में है? नहीं आज क्लास है? साथ में नहीं रखना. अरे वाह. इस बार गैप चाहिएगा. हाँ गैप चाहिए. हाँ, साथ में हाँ नहीं गैप देंगे. अभी को एग्जाम तो कहीं आश्रय को पद कर लें अपन. कर दीजिए. सेवक कहाए सेवा नहीं कीनी, सेवक कहाए सेवा नहीं कीनी, बहु अपराध कियो स्वामी को, बहु अपराध कियो स्वामी को, क्षण भर समर्यो ना हरि, सेवक कहाय सेवा नहीं कीनी, बड़ो भगत बखान्यो ताते, बड़ो भगत बखान्यो ताते, नहीं कछु समझ परी, देख प्रतिष्ठा मन में फूलो, देख प्रतिष्ठा मन में फूलो, भई सो बात सबे बिगड़ी, सेवक कहाए सेवा नहीं कीनी, तुम सो कहा कहूँ करुणा निधि, तुम सो कहा कहूँ करुणा निधि, जो कछु जिय में होय खरी, जो कछु जिय में होय खरी, रसिक दास जन जानी अपनो, रसिक दास जन जानी अपनो, ब्रह
पत देखी बाह पकड़ी, सेवक कहाय सेवा नहीं कीनी, सेवक कहाय सेवा नहीं कीनी, सेवक कहाय सेवा नहीं की। વલ્લભ સાથી કરો જીજે. हाँ એક વલ્લભ સાથી. करूं। हम्म, और कछु जानो नहीं, बिना श्री वल्लभ एक, कर गई छाड़े नहीं, जिनकी ऐसी टेक सखीरी, जिनकी ऐसी टेक। વલ્લભ બાવાજી કી જય.